સરબેન નીરુબેન આહિર, યશોદા મૈયા, આંગણવાડી વર્કર અને હેલ્પર વિમેન યુનિયન ગુજરાત. આજે ભરૂચ જિલ્લાની અંદર અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. જે પૈકી રજૂઆત અમારી એક જ છે કે આંગણવાડી વર્કરો છેલ્લા 40 વર્ષથી મતલબ કે 40 ઉપર 45 વર્ષ થઈ ગયા છે આ યોજનામાં કામ કરે છે. એ લોકો દિન પ્રતિદિન એમના માનદ વેતનમાં વધારો નથી થતો. એ ન જેવું તુલસીના પાન જેવું 2-3 વર્ષે એકાદ કદાચ થઈ શકે છે, પણ કામગીરી દર 2 મહિના કંઈક અલગ અલગ આવીને ઊભી રહે છે. હવે અત્યારે જે અમારા વધારાની કામગીરી આવી છે કે BLOમાં કામ કરવું, ચૂંટણી અધિક્ષક એટલે કે ઓફિસર, BLOના ઓફિસર તરીકે. હવે આંગણવાડી વર્કરનો સમય ટોટલી હું માનું છું ત્યાં સુધી ગામડા લેવલમાં હોય કે સિટી લેવલમાં હોય, બાળકોના પોષણ આહાર અને જે સરકારનો રૂલ્સ છે કે ભાઈ એ લોકોનું આરોગ્ય પોષણ સુધારવું અને પૌષ્ટિક પોષણ સુધારવું. ગામડાઓની અંદર જે અભિયાન ચાલે છે ICDSની અંદર, સંકલિત બાળ વિકાસ યોજના, કે જે કહું છું ને કે 45 વર્ષથી આ યોજના ચાલે છે, તો એક અરીસો બની ગઈ છે. જે પણ કોઈ આવે એટલે આંગણવાડી વર્કર પાસે જ માહિતી હોતે, એ પછી મહેસૂલ વિભાગનું હોય કે કોઈ કલેક્ટર વિભાગનું હોય, પહેલો જ અરીસો તલાટી કમ મંત્રી કોઈ પણ સાઈડ ઉપર રહી જાય છે, પહેલાં વર્કરને જ પકડવામાં આવે છે. એટલે વર્કર પોતાની જે ફરજ એમને આપેલી છે, જે 6 સેવાઓ કરવાનું, ICDSની અંદર 6 સેવાઓ છે કે બાળકોના આરોગ્ય સુધારવું, બાળકોને નાસ્તો આપવો અને પૂર્વ શિક્ષણ આપવું અને સાથે સાથે સગર્ભા અને ધાત્રી બહેનોનું રક્ષણ કરવું જે 6 વર્ષ સુધીમાં. તો એ સેવાઓમાંથી જ એમને સમય